સુરતમાં હજી એક શેર બજારનો કાંડ સામે આવી રહ્યો છે. સૌથી પહેલા 250 કરોડનો ગેરંટી રિટર્ન વાળો સ્કેમ, 948 950 કરોડ વાળો ડબ્બા ટ્રેડિંગનો સ્કેમ, અને હવે અત્યારે 52 કરોડનો એક નામચીન બ્રોકરના એક સબ બ્રોકરો જે પૈસા લઈને ફરાર થયા છે એવું સામે આવી એવા ન્યૂઝ આવી રહ્યા છે. તો આ થવાનું રીઝન શું છે? સૌથી પહેલી વસ્તુ છે કે બ્લાઇન્ડ ટ્રસ્ટ. કોઈ માણસે કીધું કે ભાઈ મેં આનામાં પૈસા નાખેલા, મને એટલા મળી ગયા એટલે આપણે પણ નાખી દઈએ, એ બ્લાઇન્ડ ટ્રસ્ટ થઈ ગયું. સેકન્ડ વસ્તુ છે આપણી ગ્રીડ. ગેરંટી રિટર્ન વાળો જે 250 કરોડનો સ્કેમ થયો હતો તેમાં એમ કહેતા કે 8%, 10%, 20%, 15% ગેરંટી જે કાંઈ આપતા હતા એ લોકો, કે એટલા ટકા તમને મંથલી રિટર્ન મળશે, ગેરંટીડ યુઝ કરતા હતા. બરાબર. હજુ ગેરંટી જ પૈસા મળતા હોય તો એ પોતાના જ ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા ન કમાય. બધાને ખબર છે ગેરંટી હોય તો એ માણસ પોતે નો પૈસા કમાય, આપણી પાસે શું કામ પૈસા લેવા? હું 7 વર્ષથી ટ્રેડિંગ કરું છું, હું પણ એમ ન કહી શકું કે આ મહિને હું પ્રોફિટેબલ લઈશ ગેરંટીની સાથે, રાઈટ? તો તમે આ જે સ્કીમમાં ફસાવ છો ને એ જ ખોટી વસ્તુ. મતલબ તમારા મિત્રો, તમારા જે સગા સંબંધીઓ જે આ વસ્તુમાં ફસાય છે ને, તમે એને અવેર કરો. એના માટે જ અમે આઈઝ ઓફ ટ્રેડરની આ ચેનલ બનાવી છે, એમાં આવું જ કન્ટેન્ટ અમે અપલોડ કરીએ છીએ.